હતી જ નહીં. પહેલા તો આયા ત્યાં તો ઓહો, મને એવું લાગતું હતું કે આ બેન તો બહુ દુઃખી લાગે છે બિચારા. કેવું થતું હતું પહેલા તમને? બહુ જ તકલીફ હતી બેન. આજ 11 દિવસ થયા પણ ગોળીને બંધ કરી દીધી છે. શેની ગોળી લેતા હતા? આ જે ડોક્ટરને આપી હતી ને એ ગોળી હું રાત્રે ગળું ને તો સવારે મને ઊભું થવડાય, બાકી હું ઊભી ના થઈ શકતી ખાટલામાંથી. અત્યારે ઊભા થઈને બાબાને તૈયાર કરો છો? હા, તૈયાર કરું, નાસ્તો બનાવું. પહેલા આવું કરી હાથે જે ઓજા મુઠ્ઠી ના વળાતી, અત્યારે મુઠ્ઠી પણ વળાય. લો ચાલો બધા લાઈવ જોજો. હા, આ વસ્તુ ક્યાંય નથી. એ મુઠ્ઠી નહોતા વાળી શકતા, હવે વાળી શકે છે. અને ચાલી શકતા હતા તમે પહેલા? પેલા તો મારી દવા બંધ થઈ, એ જ મન બહુ ખુશી હતી. અરે વાહ, કેટલી ગોળીઓ બંધ થઈ? કેટલી દવા લેતા હતા? 10 ગોળી સવારે, 10 હાય હાય, 10 ગોળી સવારે ને 10 રાત્રે? અને 3 બપોરે જમ્યા પછી. 10, 10, 20, 23 ગોળી આખા દિવસની? નીતાબેન, ક્યાંથી બોલો છો? પહેલા ક્યાંથી બોલો છો? ગોળીઓ બંધ થઈ જઈ મારા બેન. ઓર 23 ગોળીઓ 11 દિવસમાં બંધ થઈ ગઈ? હા, 23 ગોળીઓ? હાય હાય, મને ખુદને નવાઈ લાગે છે કે તમે 23 ગોળીઓ ખાતા હતા આટલી નાની ઉંમરમાં? હા. હાય હાય, માય ગોડ. અને નીતાબેન, ક્યાંથી બોલો છો? કઈ સિટીમાંથી? સિદ્ધપુર થી બેન બોલે ને, સિદ્ધપુર થી. સિદ્ધપુર. તમે મને કોઈ દિવસ જોઈ છે? આ રીતે જોયો બેન. તોય તમે સાજા થઈ ગયા ને? તોય તમે સાજા થઈ ગયા ને? હા. હા. હવે 23 ગોળિયા મૂક્યા પછીની તમને અહીંયા મદદ કોને કરી છે? આટલે સુધી લાવ્યું કોણ? અલ્પાબેન ને બેન. તો અલ્પાબેન તમારા માટે શું થાય હવે? અલ્પાબેન ભગવાન સમાન છે. બસ, અહીંયા આપણે બીજું કાંઈ નથી જોઈતું. અલ્પા મેડમને ભગવાનનું બિરુદું મળ્યું, કારણ કે 23 ગોળીઓમાંથી છુટકારો અપાવરાયો છે નીતાબેનનો. હવે આ ગોળીઓ તો બેન, તમારી ઉંમર કેટલી છે? ઉંમર 35 વર્ષ બેન. 35 વર્ષમાં તમે કેટલા વર્ષથી આટલી ગોળીઓ ખાતા હતા? 23 ગોળીઓ? 10 વર્ષથી બેન. હા, 10 વર્ષથી તો બેન તમારું ઉંમર તો ખાલી 33 વર્ષની જો. હજી ખાલી કોણ બોલે બાજુમાં? બાજુમાં તમારા હસબન્ડ છે? 25 વર્ષથી બેન ઉંમર રવા ચાલુ થયો તો 25 વર્ષથી હું દવા ખાતી હતી. 11 દિવસ થયા બેન ગોળીઓ મૂકી. બાપ રે, 11 દિવસમાં તમે ગોળી મૂકી? ગોળી મૂક્યા પછી તમને કઈ થાય છે અંદર? ના, કશું જ થતું નહીં. એવું નથી? પેલા તો મારે પેલા તો મને ડર હતો કે હું રાતે ગોળી નહીં લઉં તો સવારે ઊભી નહીં થઈ શકું, પણ હવે તો કશી ડર જ નહીં લાગતો કે ગોળી નહીં જ લેવાની. તમને આવો વિશ્વાસ હતો? તમારું જે તમે છે ને મેડિટેશન થી આવી જાઓ અને હંમેશા તમારું ફેસ છે ને સ્માઇલિંગ રાખીને બેસો. અહીંયા બધાનું જયારે ઓબ્ઝર્વેશન કરીએ ને, અમુક લોકો એકદમ નિરાશ બેઠા હોય, આને સારું થઈ ગયું, સવા મારે શું થશે? તો તમારો ચહેરો હંમેશા એકદમ સ્માઇલી હોય છે. 11 દિવસની ખુશી, તમે આટલું કીધું. તમે ચાલી શકો છો? પહેલા તમે એમ કહેતા હતા મારા દીકરાને હું તૈયાર કરવા પણ ઊભી નથી થઈ શકતી, એને સ્કૂલ. ચાલી શકું બેન, ચાલી શકું, તૈયારી કરી શકું, નાસ્તો બનાવી શકું, બધું જ. હવે ધીમે ધીમે ઘરનું પણ કામ કરું થોડું થોડું. અરે વાહ વાહ. હવે તમને લાગે છે ને કે તમારે એવી પાછી એ જિંદગીમાં નથી જવું? ના, હવે તો બેન જોડાવું જ છે હવે તો જિંદગી ભર. કેમ તમને એવું લાગ્યું? કારણ કે તમારી દવા બંધ થઈ, અંદર પેટમાં ઝેર નાખતા બંધ કરી નાખ્યું ને? અને પથરીએ બેન પથરીએ થોડી અડધી નીકળી જઈ. અરે વાહ, વેરી ગુડ. બધા સાંભળજો, જો પથરી પણ નીકળી ગઈ. આટલું પોઝિટિવ માઇન્ડ, આટલા એક્ટિવ. 23 ગોળીઓ બંધ કરી જે 10 વર્ષથી લેતા હતા, હવે આનાથી વિશેષ તો શું હોય? હા, કઈ હોય? જમવાનું કશું બંધ કરી નાખ્યું? આ નહીં જમવાનું, પેલું નહીં જમવાનું, સવારે આ નહીં ખાવાનું, કઈ કર્યું? ના, જમવાનું તો બધું જમું બેન. ખાલી ખાતા દહીં છાશ. બોલો બોલો બોલો, તમે બોલો. છાશ નથી પીતા? દહીં ખાટું નહીં ખાવાનું, ટામેટું નહીં, કોઈ દાળ એવું બધું નહીં ખાવાનું. એ બધું પણ જમાડીશું તમને હો. દાળ, ટામેટું બધું જ. છાશ ન પીતા. પણ તમે સમજો એક વસ્તુ, કે તમારા પેટને જે જોઈતું હતું એ તમે આપ્યું. તમારા પેટ દવા તો માંગતું નતું. તમે 23 પહેલા સ્ટાર્ટિંગ માંથી તમે 23 ગોળી લેતા હતા? પહેલા 12 લેતા હતા, પછી 14 કરી, પછી 15 કરી? કેવી રીતે કરી? ડોઝ સાહેબ વધારે જ જતા હતા, એક ડોઝ વધારે જતા હતા. ઓછા નતા કરતા? ના. સમજણ પડી બધાને?
ડોક્ટર શું કરતા હતા? ડોઝ વધારતા હતા, ઓછા નતા કરતા. તો આ સમજવા જેવી વસ્તુ છે કે જો તમારે દવા મૂકવી હોય તો આ ક્લબનો જ હાથ પકડવાનો છે, એ જ દવા મુકાવશે. બાકી જો તમને એવું લાગતું હોય કે દવા વધારવી છે તો એના માટે ડોક્ટર છે. આપણે ડોક્ટર નહીં, આપણે વેલનેસ કોચ છીએ. અહીંયા આવીને તમને મજા આવે છે ને? મજા આવે. હવે તમને એવું નથી લાગતું ને કે ભાઈ હવે મારો ટાઈમ વેસ્ટ છે, હું ક્યાં અહીંયા બેસી રહું? એવું નથી લાગતું ને? ના આવે. થેન્ક યુ સો મચ નીતાબેન, થેન્ક યુ. તમે ક્લબમાં કઈ સવારે ઉઠીને બેસી જઈએ એવું મન થાય. મન થાય ને ડોક્ટરની લાઈનમાં બેસીને 24 25 ગોળીઓ પીવી એના કરતા તો સારું. હે, સારું. થેન્ક યુ સો મચ. અલ્પા મેડમ ને પણ જોરદાર થેન્ક યુ કે આવી ખુશી